નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટના 55 જેટલા લોકો નેપાળમાં ફસાયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે, જેમાં કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશનું આ મોટું નિવેદન। ફસાયેલા તમામ લોકો સાથે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે। ફસાયેલા લોકો પર સ્થાનિક તંત્રના સંપર્કમાં હોવાનું અત્યારે કહેવાઈ રહ્યું છે અને આ ફસાયેલા તમામ લોકો છે તે કાઠમંડુ ખાતે એક ભવનમાં રોકાયેલા છે। કેટલાક લોકો આવતીકાલે ફ્લાઇટ દ્વારા ભારત આવશે તે પ્રકારની સંભાવનાઓ પણ અત્યારે વ્યક્ત થઈ રહી છે અને આ મોટું નિવેદન જે કલેક્ટર દ્વારા આપવામાં આવી રહ્યું છે, જેમાં રાજકોટના 55 લોકો નેપાળમાં ફસાયા છે। નેપાળમાં ભારે તંગદિલીની પરિસ્થિતિ છે, જીવનું જોખમ હોય તે પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે અને આ બધા વચ્ચે રાજકોટના પણ કુલ 55 જેટલા લોકો ત્યાં ફસાયા હોય તે પ્રકારનું નિવેદન કલેક્ટર દ્વારા આપવામાં આવી રહ્યું છે। नेपालમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ 50થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે। અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ, એનઆરજી ફાઉન્ડેશન, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતનો પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે અને સાથે વાતચીતમાં છે। જે અગ્રવાલ ભવનમાં છે, જે વધુ 30 માણસો છે આની લિસ્ટ બનાવીને અમે ત્યાં મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને આને માંગી છે। આ લિસ્ટ આવશે પછી આની માહિતી પણ આપને જાહેર કરવામાં આવશે।